ટ્રસ્ટ તો મિત્રો ઘણા બધા ચાલી રહ્યા છે સુરતમાં, ભાવનગર, અમદાવાદ, રાજકોટ. એવું જ એક ટ્રસ્ટ અહીંયા સુરતમાં દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું છે. તો તમામ ટ્રસ્ટને હું એટલું કહેવા માંગુ છું કે આપણા દેવીપૂજક સમાજને જાગૃત કરો. આપણા દેવીપૂજક સમાજની અંદર શિક્ષણ વધારો. બને તેટલું જેટલું શિક્ષણ હશે તેટલું જ આપણો સમાજ આગળ આવશે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. આજ મકર સંક્રાંતિ 2026 રોજ અમારા દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સુરત મુકામે ગાયોને નીણ અને ઘાસચારો આપવા માટે દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ અમે જઈ રહ્યા છીએ. દિલીપ પરમાર. મિત્રો, અમે આજ હનુમાનજીના મંદિરે આવ્યા છીએ. સૌ મિત્રો અશ્વિનભાઈ છે, ભાવેશભાઈ છે, દીપકભાઈ છે. મારા એક પ્રમુખ તરીકે દિલીપભાઈ પરમાર હું આ જવાબદારી નિભાવું છું. તો મારા સૌ મિત્રોને, ટ્રસ્ટમાં રહેલા તમામ વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે, કોઈ આવ્યા છે નથી આવ્યા એ કોઈ અમે વિરોધ નથી કરતા, પણ મિત્રો લાગણીપૂર્વક આપણા ટ્રસ્ટમાં જેટલા મિત્રો જોડાઈ ગયેલા છે, તમામ મિત્રો જોડાઈ ગયેલા, સૌને જે મુદ્દાથી કામ આપ્યું છે, જે મુદ્દાથી કામ કરવાનું છે એ કામીન માટે કરવું એ આપણા પ્રેરણાદાયક છે, આપણા સમાજને લાયક છે. ને મિત્રો, હું એક જ સમાજ વિશે કહેવા માંગુ કે મિત્રો, અમે પ્રમુખ તરીકે મારી જવાબદારી એ છે કે મિત્રો, આપણા સમાજમાં કે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કઈ જગ્યાએ આપણી ગરીબ વાસ વસશે, કોઈ સંજોગે નહીં આપણો સમાજ પસાર છે. એટલે અમારો એક સંગઠન કરવાનું, ઘેરે ઘેરે જઈને યુવા પેઢીને જાગૃત કરવી, ઘેરે ઘેરે જઈ કરીને માણસને સમર્થન આપવું, ઘેરે ઘેરે જઈ કરીને એક જાગૃતતા ફેલાવી. એ આ પ્રમુખ તરીકે હું સૌ મિત્રોને જણાવું છું કે મારા કામ કરું છું. અને મારા તમામ મિત્રોને એટલી કહેવામાં છે કે તમામ મિત્રો જેટલી યથાશક્તિ, આમાંથી કોઈ રૂપિયો કે પૈસાનું કોઈ મહત્વ નથી, તમારી હાજરી જ મહત્વની હોય છે હંમેશા. મારા કોઈ પૈસા કે જે લેના દેના રાખતો નથી, જે મારા હાજરી જે આપી જતો હોય ને સમાજ માટેનું એ કરું તેવું મોટું નિભાવતો હોય છે. એટલું જ મારું કહેવાનું છે. જય હિન્દ, જય ભારત. માતાજી મિત્રો, જય દેવીપૂજક સમાજ. દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અશ્વિનભાઈ વાઘેલા. હું તમને લોકોને એટલું જણાવવા માંગુ છું કે આપણો દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ છે અને દેવીપૂજક સમાજ છે જે એ આ ખૂબ જ રીતે પછાત છે. અને પછાત રહેવાનું કારણ એ છે કે આપણા સમાજની અંદર શિક્ષણ નથી. તો ખૂબ મહત્વની વાત એ છે કે આપણા સમાજની અંદર શિક્ષણની જાગૃતતા ફેલાવો. જય માતાજી. દેવીપૂજક સેવા સમાજ સેવા ટ્રસ્ટ સુરત, આજ હું માધ્યમથી કહેવા માંગુ છું કે દેવીપૂજક સમાજમાં મારી ઓળખાણ સંગઠન મંત્રી તરીકે ફરજમાં બજાવું છું. દેવીપૂજક સમાજમાં કોઈ નાના, કોઈ મોટા, કોઈ કામ, કોઈ સંગઠન કરવું ને સમાજની કોઈ એકતા લાવી ને સમાજ વિશે કોઈ બોલવું ને સમાજની કઈ રીતે વિચારધારા બનાવી સમાજની, ને સમાજને શિક્ષણ તરફ કેમ આગળ વધારવો ને સમાજને કઈ રીતે સમાજ આપણો આર્થિક રીતે પછાત છે તો એ સમાજને કઈ રીતે બહાર કાઢવો, એવા સંગઠન મંત્રી તરીકે દેવીપૂજક સમાજમાંથી ટ્રસ્ટમાંથી ભાવેશભાઈ પરમાર. જય માતાજી મિત્રો, હું દીપકભાઈ સોલંકી, દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટથી સભ્ય તરીકે કર્તવ્ય નિભાવું છું. નાનેથી મોટા કામ બની શકે એટલે હું કરું છું મારી શક્તિ પ્રમાણે. જય માતાજી મિત્રો, જય હનુમાન દાદા, જય તાડ માતાજી, રેખા દાદા, શારભાઈમાં દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટના માધ્યમથી આજે રોજ તારીખ 14/1/2026 રોજ અમે ગૌ સેવા કરવા નીકળ્યા છીએ. જય માતાજી મિત્રો, જય તાળની માતાજી, જય રખા દાદા, જય શારભાઈમાં, જય હનુમાનજી મહારાજ. દેવીપૂજક સેવા ટ્રસ્ટ સુરત, દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટ એક સુરત, એક માનવ સેવા અને ગૌ સેવા. આ તારીખ 14/1/2026 રોજ બુધવાર ગૌ સેવામાં દેવીપૂજક સમાજ સેવા એવું એક મેસેજ દેવા માંગે છે કે દેવીપૂજક સમાજ કે એના લોહીમાં અને એના પરિવર્તનમાં એક ગૌ સેવાનું એક પુણ્ય કામ કરે છે કે દેવીપૂજક સમાજની એક એકતા થાય, એક જાગૃતિ થાય
ને દેવી પૂજક સમાજનો એક વિકાસ થાય એવી વિચારધારા પર અમે દેવી પૂજક સમાજ એવું કાર્ય કરીએ છીએ ને સમાજ લગતા કોઈ પણ નાના મોટા કામ કરીએ છીએ. પછી અમારા દિલીપભાઈ હોય, દીપકભાઈ હોય, સંજયભાઈ હોય, હરેશભાઈ હોય કે શૈલેષભાઈ હોય એવા ટ્રસ્ટી મેન અમે એને સાથમાં લઈ ને સાથ ને સહયોગ અને સપોર્ટ કરે છે.